મિત્રો આ વાત તમને થોડીક પણ સાચી લાગે તો સબસ્ક્રાઇબ કરજો। એક રાજા હોય છે, તે રાજા એક દિવસ જંગલમાં શિકાર કરવા જાય છે। તે શિકાર કરતા કરતા તેના પગમાં વાગી જાય છે અને વાગ્યા પછી તે રાજમહેલમાં ફરીથી પાછો આવે છે અને રાજ જ્યોતિષીને બોલાવે છે અને રાજ જ્યોતિષીને પૂછે છે કે રાજ જ્યોતિષી, આ મને પગમાં વાગવાનું કારણ શું છે? તો રાજ જ્યોતિષી ચોખ્ખો જવાબ આપે છે કે મહારાજ, જે પણ થયું છે તે સારા માટે જ થયું છે। તો આ વાત સાંભળીને રાજા ગુસ્સે થાય છે અને રાજ જ્યોતિષીને જેલમાં નાખી દે છે અને જેલમાં નાખ્યા બાદ એક દિવસ પછી વહેલી સવારે રાજા ફરીથી શિકાર ઉપર જાય છે અને શિકાર ઉપર ગયા પછી તે રાજાને જંગલી આદિવાસી લોકો તેને પકડી પાડે છે અને તેમની બલિ ચરાવવા લઈ જાય છે અને રાજાને જ્યારે બલિ ચરાવવા લઈ જવામાં આવે છે ત્યારે તેમાંથી એક આદિવાસીની નજર રાજાના પગ ઉપર જાય છે અને જોવે છે કે રાજાને તો પગે વાગેલું છે, તો આ રાજા અખંડિત છે। તો આ કારણે રાજાને છોડી દેવામાં આવે છે, રાજાની બલિ ચરાવવામાં આવતી નથી। ત્યારે જ રાજા ફરીથી રાજમહેલમાં આવે છે અને રાજ જ્યોતિષીને કારાવાસમાંથી બહાર નીકાળે છે અને રાજ જ્યોતિષીને કહે છે કે મારી સાથે તો સારું થયું છે કે મને બલિ ચરાવ્યો નથી આ વાગવાના કારણે। તો રાજ જ્યોતિષી, તારા સાથે તો ગલત થયું છે, ખોટું થયું છે કે મેં તને એક દિવસ માટે તો જેલમાં નાખ્યો છે। તો રાજ જ્યોતિષી કહે છે કે મહારાજ, તમારી સાથે પણ સારું થયું છે ને મારી સાથે પણ સારું થયું છે। હું તમારી સાથે હોય તો એ લોકો મારી બલિ ચરાવો, તો મારા પણ સાથે સારું જ થયું છે। તો આ વાત ઉપર શીખવા મળે છે કે જે પણ કાંઈ થાય છે તે પણ સારા માટે થાય છે અને જે પણ કાંઈ થવાનું છે આપણી જિંદગીમાં તે પણ સારા માટે જ થવાનું છે। તો વાત સાચી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ, જય રમાપીર।